થોડુંક તો તપ માણસે કરવું રહ્યું. માણસને એનો સ્વાર્થ હોય છે ત્યાં બધું જ કરવાનું ગમે છે, પણ જે પરમાર્થ હોય છે ને ત્યાં જ એને કંટાળો આવે છે. આ એક સાચી વાત છે. જ્યાં પરમાર્થનો અર્થ છે જે આપણું વાસ્તવિક કલ્યાણ છે, નિશ્રેયસ છે, જેનાથી આપણી પ્રગતિ છે, એ કરવાનો સમય આવે એટલે એને કંટાળો આવે છે, કારણ કે હજી એને આદત પડી નથી. એક કીડો હતો. આ કીડો કોઈક સંતની દ્રષ્ટિ પડી, અત્યંત ખરાબ કીચડની અંદર પડેલો. સંતના મનમાં કરુણા થઈ. એમ તો બધા કીડાનો પણ કરુણા ના થાય, પણ અચાનક થઈ ગઈ. અને આ સંતે કીડાને કાઢી એક સુંદર સુગંધી મોગરાના અત્તરના જલમાં મૂક્યો. કેટલી બધી સુગંધ મોગરાના અત્તરમાં આવે. એક દિવસ થયો, 2 દિવસ થયો, પણ પેલો કીડો બહુ અશાંત થઈ ગયો. એટલો બધો અશાંત, આમ તરફડવા લાગે, કારણ કે એને જીવનમાં ક્યારેય અત્તરની સુગંધ માણી નથી. એક દિવસ ન રહેવાયું તો બોલ્યો કે સંત, તમે મને કૃપા કરવા માંગો છો કે મારવા માંગો છો? કોઈ એવો અજ્ઞાની જીવ હોય, અજ્ઞ, દુર્ગુણની વાત નથી કરતો, અજ્ઞ, જેને કદી પણ ભાગવત ખોલ્યું નથી, જેને કદી પણ સોરસ ગ્રંથ ખોલ્યા નથી, જેને કદી પણ 252 વૈષ્ણવની વાર્તાનો એક શબ્દ વાંચ્યો નથી, અને એવા કોઈ ભક્તને, જીવને હું લઈ આવું, ચાલ ભાઈ તારે મારી સાથે બ્રજમાં જવાનું છે, મારી સાથે 10 દિવસ રહેવાના છે, હું જે બોલું એ સાંભળવાનું છે, ઠાકોરજીની સેવા કરવાની છે, તો પેલો પણ મને એમ જ કે બાપજી અહીંયા ક્યાં લઈ આવ્યો, મને છોડો બાપા, છોડો. એમ પેલા સંતને પેલો કીડો કહેવા લાગ્યો, महाराज मुझे अत्तर में क्यों ले आए, मुझे तो वापस उसी गंदगी में डाल दो जहां मैं कितने साल से रह रहा हूं. ત્યારે સંતે ને બહુ સુંદર જવાબ આપ્યો કે બેટા, તું ઘણા વર્ષોથી, ઘણા જન્મોથી આ કીચડમાં રહીને તને એવું લાગે છે કે કીચડ જ તારું સુખ અને શાંતિ છે. એવું નથી. હું જાણું છું, માટે તને કહું છું. વસ્તુતઃ તું એમાં રહેવા માટે ટેવાયેલો છે, પણ હવે તારો સમય આવી ગયો છે, તારા ભાગ્યનો ઉદય થયો છે. હવે તને અત્તર આપીશ ને આપીશ. તારે અત્તરની સુગંધ શીખવાની છે, એની પણ તારે આદત પાડવાની છે. આદત પડે તો શું ન છૂટે. જો માણસ અગર પ્રયત્ન કરે, અભ્યાસ કરે, અને ગુરુજનોની કૃપા એના ઉપર થાય, થોડો કે પ્રયત્ન કરે, થોડોક ઉપનિષદ એટલે જે ભગવાન પાસે બેસવાની કળાનું જ્ઞાન જેમાંથી મળે, એનું નામ ઉપનિષદ. કેવો સરસ અર્થ. તમે મોટા મોટા માણસ પાસે બેસવાની આદત ગણી છે. મિનિસ્ટર આવે એટલે દોડી, ફિલ્મ સ્ટાર આવે અહીંયા, જે ભગવત ભક્તો છે એને એ બધી ચિંતા નથી, પણ જો લૌકિક માણસ હોય તો ફિલ્મ સ્ટાર ને લઈ આવો તો એની આજુબાજુ ફર્યા કરે. કારણ કે એને બીજું કઈ જ્ઞાન જ નથી. જે જ્ઞાની હશે, અધિકારી હશે, એ વિચારશે કે આ તો કેટલી ખરાબ આદતોમાં પડેલો ફિલ્મ સ્ટાર છે, એને મારે શું લેવા દેવા, મારે તો મારા સંતોની જરૂર છે, હું એની આગળ પાછળ ફરીશ, ફિલ્મ સ્ટારની પાછળ નહીં. કારણ કે જ્ઞાની છે. એમ માણસને આદત પાડવી પડે, એને ખેંચવો પડે. ભગવદ ગીતા કે છે, ઇન્દ્રિયાણી પ્રમાથીની હરંતી પ્રસભમ મના. હે અર્જુન, તારી ઇન્દ્રિયો, બહુ સરસ શબ્દ વાપર્યો ભગવાને, ઇન્દ્રિયાણી પ્રમાથીની, માતેલા સાંડ જેવી છે, પ્રમાથીની છે, હરંતી પ્રસભમ મનઃ, કે આપણા મનને આમ ખેંચીને લઈ જાય. બહુ વાસ્તવિકતા છે. ભગવાન કૃષ્ણ એટલું બધું રિયાલિટીમાં સત્ય બોલી રહ્યા છે કે માણસના જીવનમાં અગર અભ્યાસ નહીં હોય, વાંચન નહીં હોય, ડે ટુ ડે નું ચિંતન નહીં હોય, તો એની ઇન્દ્રિયોને આ મન
સહિત આ ઇન્દ્રિયો મનને ખેંચી જશે. અને એક વસ્તુ યાદ રાખો, જ્યાં મન ખેંચાયું ને ત્યાં જ એ વ્યક્તિનું આખું જીવન ખેંચાય. અનુભવ કરો. Where your mind, there you are. સમય આપણે સેવામાં હોઈએ અને મન નહીં હોય તો આપણે સેવામાં નથી. આપણે હરિદ્વાર ગયા હોઈએ, કહેવાનું મને મન થાય છે કે આજે જયારે વ્રજયાત્રાઓ નીકળે છે, અમે તો દર વર્ષે વધારીએ છીએ, પણ મને આજે દુઃખ થાય છે કહેતા કે વ્રજમાં પણ શરાબના ઠેકા થઈ ગયા છે. અને મજાની વાત એ છે, મહાપ્રભુજી કહે છે કે જ્યારે જીવાત્મા પોતાના આદર્શને દ્રઢ કરી શકતો નથી ત્યારે એ ફરજિયાત એમને સંગ કરવાની જરૂર પડે છે. આદર્શ એટલે સિદ્ધાંત. જ્યારે આપણામાં ગુરુ કૃપા થાય ને, અને જે ઘરમાં તમારા ઠાકોરજી બિરાજે છે એ ઠાકોરજીની જ્યારે કૃપા થાય ત્યારે જ જીવનમાં આદર્શ આવે છે, અન્યથા આદર્શ જતા રહે છે. જે દિવસે કૃપા બંધ થઈ, દુસ્સંગ થયો, આદર્શ જતા રહેશે. અને જે દિવસે તમને થાય કે ના મારે આદર્શ પાળવો છે, સમજી લેજો તમારો ઠાકોરજી તમે જે ભોગ ધરો છે આરોગ્ય છે. તમે ઘણા પૂછે છે જે અમારા ઠાકોરજી આરોગ્ય છે, પૂછવાથી કઈ ના થાય. યુ હેવ ટુ ચેક યોરસેલ્ફ. તમે જ તમારું નિરીક્ષણ કરો, તમે જ તમારી આત્મચિંતન કરો, તમે જ તમારી જાતને પૂછો કે મારા ઠાકોરજી આરોગ્ય છે કે નહીં. જે દિવસે તમને તમારા આત્માની અંદરથી કિરણો બહાર નીકળવા લાગે અને તમારા આત્માની અંદરથી અવાજ બહાર નીકળવા લાગે, એ મૂંગો આત્મા જ્યારે બોલતો થાય, સમજો તમારા ઠાકોરજી પણ બોલે છે. આપણો આત્મા બોલતો બંધ થયો તો ઠાકોરજી બોલતા બંધ થયા. જે દિવસે આત્મા જાગૃત થશે, આત્માને આપણે જગાડશું તો સમજો પરમાત્મા ઓટોમેટિક જાગેલો જ છે, એને જગાડવાની જરૂર નથી. એ બોલે જ છે, એને બોલાવવાની જરૂર નથી. ખાલી આપણે સાંભળવાની જરૂર છે. આપણે સાંભળતા નથી, માટે આપણને લાગે છે કે પરમાત્મા બોલતો નથી. ઘણા નાસ્તિકો એવું કહે છે तुम्हारा भगवान कहां बोलता है. अरे भाई हमारा भगवान तो हर घड़ी बोलता है, तुमको बुलवाता है, तुम सुनने नहीं हो इसलिए तुमको सुनाई नहीं पड़ता. અમારો ભગવાન તો બોલતો જ છે ને બોલતો આવ્યો છે. આપણા ભગવાનને કોણ કહી શકે કે બોલતો નથી? રેતીમાં પાણી દેખાવાનું અને પ્રકાશ જ કારણ છે સત્યનું જ્ઞાન કરાવવાનું કે આ પાણી નથી, આ રેતી છે. કોમન કયું થયું? પ્રકાશ. પ્રકાશે જ એમ તમને અનુભવ કરાયો કે આ રેતી નથી, આ પાણી છે. એ જ પ્રકાશ તમે જયારે પાસે જાઓ છો ત્યારે તમને કહે છે અલા ભાઈ આ પાણી નથી, આ રેતી છે. એને વિનિમય કહેવાય. અર્થાત ભગવાન જ માયા દ્વારા અજ્ઞાન પ્રગટ કરે છે અને ભગવાન જ પોતાની માયા દ્વારા એ અજ્ઞાનને દૂર કરે છે. ત્યાં મહાપ્રભુજીએ બે માયાનું વર્ણન કર્યું, એક વ્યામોહિકા માયા અને એક લીલોપયોગીની માયા. આ બે શબ્દ યાદ રાખજો. આપણે અધ્યયન કરીએ છીએ, આખી કથા જ નથી માત્ર. આપણે તો એકબીજાની સાથે અધ્યયન કરીએ છીએ, ભગવાનની વાતો કરીએ છીએ. તો ભગવાન કહે છે અમારી બે માયા છે. એક માયા છે વ્યામોહિકા. મહાપ્રભુજીએ પ્રમેય રત્નારાવ નામના ગ્રંથમાં એનું બહુ સુંદર વર્ણન કર્યું. સદવસ્તુ સદૃશમ પદાર્થમ ઉત્પાદ્ય પુરસ્થિત વિષય પ્રક્ષિપતિ ઇતિ વ્યામોહિકા. સદવસ્તુ સદૃશમ પદાર્થમ ઉત્પાદ્ય, સાચી વસ્તુ જેવી જ ખોટી વસ્તુને સાચી છે એવું બુદ્ધિમાં જે પ્રકાશ કરે એનું નામ વ્યામોહિકા. જેમ તમને કોઈનો દુસ્સંગ થયો હોય અને કોઈક યુવાન છોકરો હોય ને એને કોઈક દુષ્ટ માણસ એવું બુદ્ધિમાં ઘુસાડ્યું, આ દુનિયામાં તો જે ખોટા છે ને એ જ હવે આગળ વધે છે, છીનવવામાં જ મજા છે, ઝપટવામાં જ મજા છે. તો પેલો બિચારો કુંબળી વયનો યુવાન એના મગજમાં પેલી ખોટો એક
જમ્સ જેને કહીએ ને, વિચારોના જમ્સ. ખાલી રોગ એટલે શરીરના જ રોગ થતા નથી, પણ માણસ ઘણીવાર કેન્સર રૂપી વિચારોના રોગ પણ બીજાના માણસની અંદર થોપે છે. એટલે પેલા યુવાનને થાય, આ સાચી વાત છે, જ્યાં બળ છે, જ્યાં સત્તા છે, જ્યાં ખોટું છે, ત્યાં જ બળ છે. આવું ખોટું જયારે એને પહેરવામાં આવે એટલે પેલો બિચારો નિરોગી માણસ પણ રોગી થઈ જાય. આ ભાગવત ખાલી વૃદ્ધો માટે નથી. ભાગવત જે જીવનની નવી શરૂઆત કરી રહ્યો છે, ભાગવત શ્રીમદ ભાગવત જે જીવનનો પ્રારંભ કરી રહ્યો છે, હજી જેને અનુભવ નથી એવા લોકો માટે પણ આ જ્ઞાન ઔષધિ સમાન. અથવા તો એમ કહો કે જેને હજી બહુ જ્ઞાન નથી, ઉંમર મોટી છે પણ અનુભવ નથી, જ્ઞાન નથી, કંઈક વિચાર નથી, એવા અગ્નજીવો માટે પણ શ્રીમદ ભાગવતનો એક એક શ્લોક એક જીવનનું અંતિમ છે. બહુ લાંબો ચાલે એવો છે, પરંતુ આજે એક જ શ્લોકની આપણે ચર્ચા કરી. જન્માદ્યસ્ય તોન્મયાદિ તરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરયઃ. હે શૌનક ઋષિઓ, આ ભગવાનની લીલા બહુ અદ્ભુત છે. એનામાંથી આ બ્રહ્માજીને પણ જ્ઞાન થયું. આ તેજો વાળી એ બધું જ આ જે માયા છે એ ભગવાનની જ છે, અને ભગવાનની કૃપાથી જ એ માયાને તરી શકાય છે. ધામના સ્વેદ સદા નિરસ્તુકોહમ સત્યમ પરમ ધીમહિ. પણ એક વસ્તુ મગજમાં બેસાડી રાખજો કે અમારા ભગવાનને માયાનો સ્પર્શ થતો. એ માયા રાખે છે પણ માયાથી બદ્ધ નથી. એ સ્વયં પ્રકાશિત છે, એ પરબ્રહ્મ છે. એ સ્વયં પ્રકાશિત હોવાથી આખા વિશ્વને પ્રકાશ આપે છે. એ બ્રહ્મના ચરણમાં જે પોતાની બુદ્ધિ રૂપી પુષ્પ રોજ અર્પણ કરે છે, એને બ્રહ્મનો પ્રકાશ આત્મામાં થતા એ બ્રહ્મને જાણે